નમસ્કાર મિત્રો, આજનું વ્યક્તિ વિશેષ. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવે સર. જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આજે આપણે વાત કરીશું વિક્ટર હ્યુગો વિશે. એક એવું નામ જે ખાલી ફ્રેન્ચ સાહિત્ય પૂરતું જ સીમિત નથી, પણ આખી દુનિયામાં સ્વતંત્રતા અને માનવતાનું પ્રતીક બની ગયું છે. આજે આપણે એ જ જાણીશું કે કેવી રીતે એક લેખક લોકોનો હીરો બની ગયો. ચાલો આ પ્રેરણાદાયક સફરની શરૂઆત કરીએ. એવું કહેવાય છે ને કે કલમમાં તલવાર કરતાં પણ વધુ તાકાત હોય છે. પણ સવાલ એ છે કે કોઈ લેખક લોકોના દિલમાં એવી રીતે કેવી જગ્યા બનાવી શકે કે એક હીરો, એક નાયક બની જાય. વિક્ટર હ્યુગોનું જીવન આ સવાલનો એકદમ જીવંત જવાબ છે. તો ચાલો આખી વાર્તાની શરૂઆત કરીએ. વિક્ટર હ્યુગો આખરે હતા કોણ, અને એવા તો કયા અનુભવો હતા જેણે એમને એવા બનાવ્યા જેમને આજે આપણે સૌ ઓળખીએ છીએ? એમની લાઈફ પર એક ઝડપી નજર કરીએ તો જન્મ થયો 1802માં ફ્રાન્સમાં, અને નાનપણમાં એમના પિતા સાથે એમણે ખૂબ જ મુસાફરી કરી. આ જ ટ્રાવેલિંગે ખબર છે એમને દુનિયાને એકદમ અલગ રીતે જોવાની દૃષ્ટિ આપી. 1885માં પેરિસમાં એમનું અવસાન થયું, પણ એમનો જે વારસો છે એ તો આજે પણ જીવન છે. તો સવાલ એ છે કે એમની લેખન યાત્રા શરૂ કઈ રીતે થઈ, અને શરૂઆતમાં એમના પોલિટિકલ વિચારો કેવા હતા? ચાલો એ જાણીએ. દુનિયાને એમની ટેલેન્ટનો પહેલો પરિચય થયો એમના કાવ્ય સંગ્રહ ઓડ્સ એન્ડ બેલેડ્સથી, અને આ કૃતિ આવતાની સાથે જ બધાને ખબર પડી ગઈ કે ભાઈ સાહિત્ય જગતમાં એક નવો સિતારો ચમકવા માટે તૈયાર છે. હવે આ જાણીને કદાચ થોડી નવાઈ લાગશે, પણ શરૂઆતમાં વિક્ટર હ્યુગો રાજાશાહીના એટલે કે મોનાર્કીના પાક્કા સમર્થક હતા. હા, એ જ હ્યુગો જે પાછળથી આઝાદીના સૌથી મોટા અવાજ બન્યા. અને પછી એમની લાઈફમાં આવ્યો એક એવો ટર્નિંગ પોઈન્ટ જેણે વિક્ટર હ્યુગોના જીવનની દિશા જ બદલી નાખી. એમની વિચારધારામાં એકદમ ક્રાંતિકારી બદલાવ આવ્યો. જુઓ આ પરિવર્તન, ક્યાં એક રાજભક્ત અને ક્યાંથી ધીમે ધીમે માનવતાવાદી બન્યા, અને છેવટે તો લોકશાહીના એકદમ પ્રખર સમર્થક. ખરેખર આ એક જબરદસ્ત વૈચારિક સફર હતી. પણ સાચું બોલવાની અને પોતાના સિદ્ધાંતો પર અડગ રહેવાની એક કિંમત હોય છે, અને એમને ચૂકવવી પડી. એમના નવા વિચારોને કારણે એમને પોતાના જ દેશમાંથી દેશ નિકાલ કરી દેવામાં આવ્યા. કેટલા સમય માટે? 1-2 વર્ષ નહીં, પૂરા 18 વર્ષ માટે. ખાલી આ આંકડો જ બતાવે છે કે સત્તા સામે એમનો સંઘર્ષ કેટલો મોટો અને કેટલો લાંબો હતો. પણ કહેવાય છે ને કે સોનું આગમાં તપીને જ કુંદન બને છે. બસ એવું જ થયું. દેશ નિકાલનો આ જે મુશ્કેલ સમય હતો, એમાં જ એમની કલમે એક એવી રચના કરી જે અમર થઈ ગઈ. હા, આપણે વાત કરી રહ્યા છીએ લા મિઝરાબેલની. દુનિયાભરમાં કરોડો લોકોના દિલને સ્પર્શી ગયેલી આ નોવેલ એમના દેશ નિકાલના સંઘર્ષની જ દેન છે. એ પીડામાંથી જ આ માસ્ટરપીસનો જન્મ થયો હતો. એમની કલમ ક્યારે અટકી જ નહીં. દેશ નિકાલમાં હતા તો પણ કવિતાઓ, નવલકથાઓ, નાટકો, પોલિટિકલ લેખો અને બાળકો માટે વાર્તાઓ પણ. એમની ક્રિએટિવિટીનો કોઈ અંત જ નહોતો. અને પછી આખરે એ દિવસ આવ્યો જ્યારે તેઓ પેરિસ પાછા ફર્યા, અને એમને જે વેલકમ મળ્યું એ તો જાણે ઇતિહાસમાં સોનેરી અક્ષરોથી લખાઈ ગયું. 18 વર્ષ એક બહુ લાંબો સમય હોય છે. આટલા વર્ષો પછી તેઓ પેરિસ તો પાછા ફર્યા, પણ અહીંયા એમને અંગત જીવનમાં ખૂબ દુઃખનો સામનો કરવો પડ્યો. પોતાની પત્ની અને પુત્રના વર્તનને કારણે તેઓ અંદરથી ભાંગી ગયા હતા. આ વાત એમની સ્ટોરીને વધુ રિયલ બનાવે છે. હવે જે આંકડો સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે એ જોઈને કોઈ પણ દંગ રહી જાય. આ આંકડો એમના પ્રત્યે લોકોના પ્રેમની સાબિતી છે. 6 લાખથી પણ વધુ. વિચાર કરો, એમની 80મી જન્મજયંતિ પર 6 લાખથી પણ વધારે લોકો એમને સન્માન આપવા માટે ભેગા થયા હતા. એક સમયે જે માણસને દેશમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો, આજે એ જ માણસ લોકોના દિલ પર રાજ કરી રહ્યો હતો. અને આજ એમનો સાચો વારસો છે. વિક્ટર હ્યુગો ખાલી એક મહાન સર્જક જ નહીં, પણ માનવ સ્વાતંત્ર્યના, હ્યુમન ફ્રીડમના એક મજબૂત અવાજ તરીકે આખી દુનિયામાં ઓળખાયા. તો વિક્ટર હ્યુગોની આ આખી સફર આપણને શું શીખવે છે? એમના જીવન અને એમના સંઘર્ષમાંથી આજના સમયમાં આપણે શું બોધપાઠ લઈ શકીએ? આ એક એવો સવાલ છે જે આપણા સૌના વિચારવા માટે છે. પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર. જો આપને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો, જેથી
તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે. જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી. આભાર.